તો રાજકોટ ખાતે બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાં થયેલ ચોરીનો મામલો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર નેપાળ બોર્ડરથી આરોપીને ઝડપી પાડ્યો। જણાવવા માંગીશ કે ચદર ગેંગના સભ્ય રાકેશ કુમાર પંડિતને પકડી પાડવામાં આવ્યો છે। રાકેશ કુમાર પંડિતને 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ દ્વારા બિહાર, રાજસ્થાન, દિલ્હી અને અમદાવાદમાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે હજુ 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે। 9 દિવસ પૂર્વે 70 લાખથી વધુની મતાની ચોરી થઈ હતી। જણાવવા માંગીશ કે ચોરીની ઘટના બાબતે પોલીસ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે। રાજકોટ ખાતે બ્રાન્ડેડ ઘડિયાળના શોરૂમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે। આ સાથે જ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। જણાવવા માંગીશ કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર નેપાળ બોર્ડરથી આરોપીની અટકાયત કરી। ચદર ગેંગના સભ્ય રાકેશ કુમાર પંડિતની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ પોલીસ દ્વારા બિહાર, રાજસ્થાન, દિલ્હી અને અમદાવાદમાં તપાસ હાથ ધરવામાં આવી તો વધુમાં 4 જેટલા આરોપીઓની શોધખોળ જારી છે।